કેમ છો દિનેશભાઈ? મોજે મોજ એમ ને ઓ જો આપણે મળી ગયા આજે આપણે સ્પેશિયલ આપણા માટે ધક્કો ખાધો છે મળવા માટે. હાલો આપણે જરાક રૂબરૂ મળીએ. આ બધા યુટ્યુબર જ છે. હા બધાની ચેનલ છે. આ બધાની અહીં જોયું બધાની ચેનલ હોય. કેમ છો દીદી? એકદમ મજામાં. તમે? એમ ને કેમ છો સાહેબ? જય રામ. કેમ છે તમને? તમારો બ્લોગ બાકી રહી ગયો તો જ્યાં આપણા યુટ્યુબર છે દીદીને હમણાં આપણે ફોન કિરણબેન કુરેચા. હા કિરણભાઈ કુરેચા અને એમને છે ને તો કેમ છો યુટ્યુબ ફેમિલી? અમારા આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો ઇન્ટ્રો મેં તૈયાર કર્યો છે. જો કે હું ઇન્ટ્રો તૈયાર કરું ત્યારે તમારે જોવો જ પડે. તો આજે અમે જવાના છીએ યુટ્યુબરને મળવા. એ છે કાલાવડીએ છે. થોડાક અહીંયા ઢુકડા આવ્યા છે, અમે ત્યાં જાય છીએ એને મળવા. તો હાલે તમને રૂબરૂ મળશી ત્યાં. હું ને પપ્પા નીકળી છીએ અને હું થઈ ગઈ છું તૈયાર અને મારા પપ્પા થઈ ગયા છે તૈયાર. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ, ફોલો જી પણ બધુંય કરી દેજો. તો હવે બધી તૈયારી થઈ ગઈ છે. તો હાલો તમને પપ્પા શું કરે છે ને એ દેખાડું. મસાલા થઈ ગયા છે. મસાલા બનાવી લીધો તો ખીચમ નાખી દીધા બધા ભેગા કરી લીધા. હાલો તો તૈયાર થઈ ગઈ ને? હા હું તૈયાર થઈ ગઈ. હાલો આપણે નીકળશીએ. હા રહેજો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવશે આજના વ્લોગમાં. તમને રૂબરૂ મળાવશે એક યુટ્યુબરને અને થોડીક એની પાસે જાણકારી રહેશે. તો ચાલો હવે ત્યાં જ રૂબરૂ મળશી એટલે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ને ગામમાં પહોંચી ગયા હી અને હવે આપણે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ફોન કરવાનો થાય છે. ફોન કરી કાકી શું હા ફોન કરીને પૂછી લઈ ભાઈ કેટલેક આવવાનું છે. શું ગામમાં તો આપણે પહોંચી ગયા. ગામમાં આવી ગયા છીએ આપણે. અને અહીંયા વિચિત્ર ઝાડ છે. વિચિત્ર ઝાડ આમ જોઈ લો. આ ગુલાબના ગોટા. આ જો વિચિત્ર. આ કંઈક ઝાડ જ વિચિત્ર છે. શું છે એ ખબર નથી. શેનું ઝાડ છે એ ખબર નથી આપણને. એમાં ફૂલ છે જો થોડા થોડા ફૂલ છે, ગુલાબ છે. તો હાલો મિત્રો આપણે છે ને દિનેશભાઈને ફોન કરી અને ગામમાં કેટલેક આવવાનું છે શું કાંઈ અને પછી પાછા અહીંયા જઈને તમને રૂબરૂ મુલાકાત કરાવી. તો આપણે છે ને દિનેશભાઈને ફોન કર્યો અને એ કીધું કે ભાઈ આગળ થોડાક આવી લાવો. હજી એક તો ગામમાં જવાનું છે પથારિયા કરીને. પથારિયામાં જઈને અહીંયા જઈને નિશાળ આગળ ઊભું રહેવાનું. હાલો અહીંયા દિનેશભાઈ ઊભા વાટ જોઈ. હાલો અહીંયા જઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દિનેશભાઈને રૂબરૂ મળવા માટે અને આ જોઈ લે તમારી સામે છે. કેમ છો દિનેશભાઈ? મોજે મોજ એમ ને ઓ જો આપણે મળી ગયા આજે આપણે સ્પેશિયલ આપણા માટે ધક્કો ખાધો છે મળવા માટે. હાલો આપણે જરાક રૂબરૂ મળીએ. આ બધા યુટ્યુબર જ છે. હા બધાની ચેનલ છે. આ બધાની અહીં જોયું બધાની ચેનલ હોય. જય માતાજી, જય માતાજી. કેમ છો? જા આપણે દિનેશભાઈના મોટા ભાઈ છે. એને ચેનલ છે. હા આ બધાની લિંક એ રામ સારું હે ને? સારું હો. કેમ છો મોટા ભાઈ? એ રામ તમે શું થાવ દિનેશભાઈના? હા સર હા જમાઈ છે આપણે દિનેશભાઈના મોટા ભાઈના જમાઈ છે. કેમ છો બેન તમને? એમને ઓલા બેન તો માથે નહીં ઓઢે ખબર પડે. માથે ઓઢીને ખબર ગયો. માથે ઓઢીને ભાઈ વિડિયો બનાવવા સોશિયલ મીડિયા મૂકવાના હોય. હા સોશિયલ મીડિયામાં જાય. હા તો શું કે દિનેશભાઈ કઈ પહોંચાડ્યા તમે? કઈ પહોંચ્યા તમે? 10 સાડા 10. 10 વાગે. અમાર નાનો યુટ્યુબર હજી બાકી છે. નાનો યુટ્યુબર. હા હા અમે રસ્તામાં એક છોકરો ભેગો થયો અહીંયા સાયકલ લઈને. સાયકલ લઈને અમે ભેગો થયો. લગભગ મને લાગ્યું કે અત્યારે એકાઉન્ટ ખોલી દીધું ફેસબુક માં પાછું. હા બેસો તારા વિડિયો દાંત કાઢા જો બધે અમે વિડિયો બનાવી દીધી. હાલો થોડી કરે. હા બી હે નિરાતે અહીંયા હાલ મારી ખબર તમને દાંત કાઢી કાઢી લાવ. બેને વાગલા વિડિયો નથી બનતા. પાછલા વિડિયો કોમેડી જેવી રીતની બને. કોમેડી એક ક્લાસ બની જાય.
આ રીતે ઉતાર્યો હોય ને આમ એટલે હું મારો અવાજ એટલેથી આવી જાય પાછો હા. અને પાછો હું આમ કરવા છે ને હા મારો સીન લઈ લો ને આમ એટલે તરત થઈ જાય ફિટ. જો હવે હે ને આપણે ચેનલને અત્યારે દિનેશભાઈ ચેક કરી આપણી ચેનલમાં કાંઈ વાંધો નથી, થોડોક કન્ટેન્ટમાં ઘટે છે અને એ કન્ટેન્ટ સુધારવાના કીધા આપણને. અને આમ જોઈ આ કૃષ્ણા જોઈ લે, આ ગલુડિયા રમો બેઠી આમ જોઈ લે. જો ઠેકડા ઠેકડી કરી દીધી ચાલુ. જોઈ લ્યો જો મજા આવે મજા આવી ગઈ આની તો માં ફોરવા માંડ્યા. તો હવે ફાઇનલી આપણે થોડા કન્ટેન્ટ સુધારશે અને દિનેશભાઈની થોડીક રાય લઈ લીધી છે અને રાય મળી ગઈ છે. તો બ્લોગ બનાવવા હા એક બ્લોગ બનાવવા એક જાહી બ્લોગ બનાવવા એ મંદિર છે. કયું મંદિર છે? હા મચોમાનું મંદિર છે. થોડોક બ્લોગ ત્યાંથી ઉતારી એનું તમને દર્શન કરાવી, ત્યાંનું લોકેશન કેવું છે. એટલે દિનેશભાઈ વાત કરે ભાઈ એનું લોકેશન બહુ મસ્ત છે, જોરદાર છે. તો એની આપણે મળશે ને. માતાજી કહે ભેખડવાળા હા કાંઈ ઘટે નહીં. ભેખડવાળા માતાજી કહે ને. શું કે કહીશું શું કે દિનેશ કાકા મળીને કેવું લાગ્યું? મજા આવી? મજા આવી. આનંદ આવી ગયો કા? શું કે દિનેશ કાકા શું કે વિડીયો બનાવવાનું કે શોર્ટ વિડીયો બનાવવાનું કે બનાવો છે ને દિનેશ કાકા ભાઈ એક વિડીયો થઈ જાય શોર્ટ વિડીયો કા? હા બનાવવો જોશે. હા એક વિડીયો તો બનાવવા જ જશે કા? આશાબેનને ફોન કરી છે મને કે આવે તો મને ફોન કરજો. હા જે આપણા યુટ્યુબરને એક અમારા દીદી છે આશાબેન કરીને એને ફોન કરે છે. અહીંયા વાત કરીએ અમે તો અહીંયા ભેગા થઈએ, તમે ભેગા કીધી થાવ એમ. શેષ અહીંથી તમારા છોટા યુટ્યુબર ભેગા છે અમારા છોટો યુટ્યુબર ભેગા છે એની ચેનલ આપણી. હા બાબટા એમાં વ્હાઈટ કલર નારિયા જોઈ હમણાં હાઈ હમણાં ઘર વાપસ આવે ને તો ઘરે આવી જાય લઈ આવજો. જો ગુલાબનો ગુલાબ કેટલા બધા ગોઠા છે. તમે લાંબો આમાં બ્લોગ આછો થઈ જાય ગયો છે. હા તો કાપતા જાય થોડો રસ્તો. હા એ તો હું પછી એડિટ કરી નાખું ને. હા તો કાપી નાખી તો. હા અત્યારે જેટલું પછી ને ઉતરે એટલું ઉતાર લેવાનું. હા બસ પછી એમાંથી સારો ભાગ હોય ને વધારાનો ભાગ હોય એડિટ કરીને કટિંગ કરીને કાઢી નાખવાનું. આના બ્લોગ જોજો ખાલી આના બ્લોગ ની બોલવાની છટાઈ આવી. હા લોકેશન જોરદાર છે, તમને જોવામાં મજા આવશે. રેડી થઈ ગયા. જય માતાજી બધા મિત્રોને. હવે આપણે મચ્છરમાના મંદિર પાસે પહોંચી ગયા છીએ, તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. જો આ દેખાય તે જ છે મચ્છરમાનું મંદિર. દેખાય તે જ છે મચ્છરમાનું મંદિર, તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. તમને બધા સંપૂર્ણ દર્શન કરાવીશ. આપણે હવે નિયત નીચે ચાલી જઈશું, તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી બધા મિત્રોને આપણે પહોંચી ગયા છીએ મચ્છરમાના મંદિરે. હવે નીચે ઉતરી જશે એટલે મચ્છરમાનું મંદિર આવી જશે, તો આપણે પગથિયા નીચે ઉતરી જઈએ. અહીંથી નજર બતાવી દઈએ બધા મિત્રોને. કેમ છે બાકી લોકેશન એટલા તો આપણે નીચે ચાલીએ જઈએ. આ નીકળે છે નાગમતી નદી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મચ્છર માતાના મંદિરે, તો બધાને દર્શન કરાવી દો. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આ છે મચ્છર માતા, આ છે પુનિયા બાબા. આ મચ્છર માતા કહેવાય છે, ભેખડ વાળા મચ્છરમાં. આ બધી ભેખડું છે. તમને બધા મિત્રો નીચેનો પણ નજારો બતાવીશું.
એની કૃષ્ણ પગે લાગે એ આમ નહીં આમ હાથ તો ઊભું રહેશે. હા હાથ તો મૂકી દે હા એમ હા બેટા બા. રેડી રેડી અરે ના લો તો ભૂકા કાઢના હા આ છે બધા મિત્રો જોઈ લેજો. આ છે અહીંનો વ્યૂ. બધા મિત્રો જોઈ લ્યો. આમ આ બધી જગ્યા અહીં છે આ બધી જગ્યાએ મચ્છર માતાની છે. હા મચ્છરીમાં આ કહેવાય છે બેખડવાળી મચ્છરીમાં. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આ નદી આવી ગઈ છે. નદી હાજી નાખી પડી. આ નદી આવી ગઈ છે. આપણે ખાતર લાગે કે આમ પામ છીએ. આ નદી આવી ગઈ છે. આપણે કઈ નાગમતી નદી. અને છોકરાને દેખાડો જરા વેરી આવાજ આવી કોઈ થઈ જાય. કેમ કે બધી એ કોલ લઈ આ છોકરા બધા લટકટ છોકરા હીડા છે મેરે માથે આ પણ દેખાડો વિડિયો બરાબર છે. વાંધા નહીં કે રેતી છે કાંઈ નહીં. આને શું કરવું પડી ગયું આ તો રમવાનું છે. તમે મગર કેમેરો કરી દેખાડી દો. આ આવી ગઈ છે. આ છે અમારી નાગમતી નદી. આ નાકમાંથી નથી વાહ નીકળે ક્યાં બોલા એવું લાગે તમારે માઇક્રોફોન દઈ દે. વાંધો નહીં. માઇક્રોફોન દઈ દે. તમે બોલી દો જરાક તમારી દઈ દો. અરે કે માઈક્રોફોન મારા અવાજમાં ચર્ચા થઈ જાય નથી બરાબર બંધ જલ્દી માઇક્રોફોન આ નાગમતીનો નેમ આવી ગયો છે અને આ નાગમતી નીકળશે હવે સીધી વરણ હજીરે આખી ડાયરેક્ટ ડાયરેક્ટ જામનગર ચીરીને સીધી જામનગર ચીરીને સીધી નીકળશે વરણ હજીરે થઈ સીધી દરિયામાં થતી ભેગી. અત્યારે ડેમ અત્યારે ભરેલું પાણી છે. નાલિકોરનો ભાગ ખાલી પડ્યો છે ને આ અત્યારે આપણે જોવા જઈએ ને મસ્ત મજાનું લોકેશન આપણે ભેગા યુટ્યુબર આવી જઈએ ને આપણે સપોર્ટ કરતા જ આવે છે. અત્યારે કેટલા બધા તમે એના અત્યારે અવાજ સાંભળ્યો હોય છે. ડાયલોગ હરકી કેવા કેવા ડાયલોગ મોટામાંથી નીકળ્યા અને એ સાંભળીને અમારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જે થતું હોય ને આ વિડીયોની અંદર એ બધું કરી જ નાખજો. ફોલો બધું કાંઈ મૂકતા જ નહીં. અહીંથી વ્યૂ હાઈ ક્લાસ આવે. આ ધજાનો સીન જોરદાર છે અને આ ભેખડે એવી આવે છે. આ શોર્ટ વિડિયો બનાવ બનાવી નાખો મશીન. આ શોર્ટ વિડિયો નહીં બનાવો એટલે લોંગ બનાવો ન બનાવો. હું હાલતા ગીતમાં બે બનાવી નાખતો. જે આપણે ભાઈ ઉપર ચડી ગયા સીધા. હા એ બૂટ પહેરે. આપણે જુઓ ને ઘરે જઈને એક શોર્ટ વિડીયો બનાવશી, કોમેડી વિડીયો, એક શોર્ટ વિડીયો ઘરે તૈયાર કરી બરાબર. ત્યાં સુધી મારે હજી તો વાંધો નથી આવે એમ કાંઈ. મોજ કરું તમે તમારે. મારા મોટા ભાઈ કામ કેવું ખબર છે. હા તો જો ફાઇનલી મિત્રો આપણે બધા આમ તો બેઠા છે ને આપણે મચ્છુમાના દર્શન કરી લીધા છે. મસ્ત મજાનું લોકેશન છે અને હવે આપણે ફરી પાછા ઘરે ને આ બધા જો કેવા મસ્ત મજાના બેઠા આમ 3 હવે એકાદ બે અમારા હે ને અમારા મિત્ર કયો, ભાઈ કયો, બંધુ કયો, જે કાંઈ પણ કયો ને અમારે એની યાર હે ઓલા કહે ને ફોટા તો પડાવવાના થાય ભાઈ. એવું કાંઈ નહીં ગરબા એવું કાંઈ ન આવડે ભાઈ. હા હિન્દી ગીત દિયો ભાઈ. હા હિન્દી ગીત દિયો તો આવડે કૃષ્ણને. ડાન્સની ચેનલમાં એવું છે દિનેશભાઈ કે ડાન્સની ચેનલ જો બનાવી હા આપણે જોઈ જાવ કેટલું બેકગ્રાઉન્ડ આપણે આવે છે. જો આપણે આવી ગયા પાછા રિટર્ન ઘરે મચ્છમાના મંદિરે ફરી અને દર્શન કરી આવ્યા.
એનું લોકેશન જે આવ્યા જોઈ આવ્યા બહુ મજા આવી અને આપણા પાછા રિટર્ન થઈ ગયા ઘરે અને આપણા જીનકા યુટ્યુબર છે ને એની યાર આપણા એને શોર્ટ વિડીયો કોમેડી તૈયાર કરી બે જ ડાયલોગનો છે જીનકો આમ તો એટલે હું ફટાફટ થઈ જાય એમ બે યુટ્યુબરને વાંધો ન આવે આપણા જીનકા બે હા નાના યુટ્યુબર છે બે પાછળ ટ્રાયપોડ પડ્યો પડ્યો શોર્ટ વિડીયો દિનેશ કાકાએ તૈયાર કર્યા કાં કીધું હોપારી નહીં લેવા બે એક વિડીયો એનો બનાવ્યો હોય તમારો બનાવ્યો હા તો હવે આવશે 4:30 ખુલતો હોય છે જે આમાં દિનેશભાઈ જો થોડુંક સેટિંગ કરે છે મોબાઈલમાં અંદર ચેનલોનું અને જે આપણે કૃષ્ણા જેલી આમ જઈ કૂતરા પૈકી મને રમવો છે રમવાની મજા આવી ગઈ આને ઢીંગલો ગયો એટલે મીંદરા ગોતવા જો મીંદરાના બચ્ચા ગોતવા ગયા કૃષ્ણા કે મીંદરાના બચ્ચા લઈ આવો મીંદરાના બચ્ચા આઈડી પિન કરી દેસી અમે રજનીકની એટલે એને પણ જો. ચેનલ જોઈન કરજો બધા વાતાવરણ કેવું એકલાસ થઈ ગયું અત્યારનું હાલનું બસ હવે એ ખારો થઈ જાય પછી જો પોતે જ આવું કર લે થોડી વાર ખામ થોડી વાર ખામ મિત્રો આપણે છે ને દિનેશભાઈના ભત્રીજી આવી ગયા છે જોઈ લઈએ રૂબરૂ મુલાકાત કરી લઈએ આપણે કેમ છો દીદી એકદમ મજામાં એમને કેમ છો સાહેબ જય રામ કેમ છે તમને તમારો બ્લોગ બાકી રહી ગયો તો એટલો જ્યાં આપણા યુટ્યુબર છે દીદીને હમણાં આપણે ફોન કિરણબેન કુડેચા હા કિરણભાઈ કુરેચા અને એમને છે ને આપણી આઈડીની અંદર તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ એમને એ રામ રામ સપોર્ટ કરી લેજો જ્યાં દિનેશભાઈ આપણે હા આશાબેનને વિડીયો કોલ કર્યો હોય ને એની જોડે વાત કરી રહ્યા છે અને ફાઇનલી આપણા યુટ્યુબર એમ પહોંચી ગયા છે ને એની યારે આપણે રૂબરૂ મુલાકાત કરી લીધી છે અને ફાઇનલી આપણે નથી એમ કહે છો લો તમે લઈ જાવ લઈ જાવ આપણો ટાઈમ કહીએ ને તો હવે અહીંયા વ્લોગનો પૂરો કરી બ્લોગ પૂરો કરી લે અને આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરી બીજા વ્લોગમાં તમને મળશે ત્યાં સુધી બીજા વિડીયો જોતા રહેજો અમારા અને નવા ચેનલ ઉપર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો પાછા મળશે નવા વ્લોગમાં આપણા દિનેશભાઈને આજ મળીને એમ તેમ થઈ ગયું કે ના બસ આનંદ આવી ગયો કારણ દિનેશભાઈ મોજે મોજ તો થયો. જલસો પડી ગયો જે આજ નો મળવા આવ્યો હોત ને તો આજનો મોકો વયો જાત ના ભાઈ ના મળતા રહેશે નકર સીધું અમારે જવાનું થાત સીધું કાલાવાડ છે ત્યાં મળવા જવાનું થાત તમારે તો હવે અમે નીકળશી બે બાપ દીકરી ઘર માટે તો આવજો જય શ્રી કૃષ્ણ બધાને